નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તો પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે આવી ગયું છે અને એનું સૌપ્રથમ યુટ્યુબની અંદર સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર તમને મળી જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવાનો છું. તો વિભાગ એ એની અંદર જે જોડકાવાળો પ્રશ્ન જે છે તેનું હું તમને આજે સોલ્યુશન કરાવીશ. તો ચાલો શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની. તો અહીંયા આપણને આપેલું છે વિભાગ એ. શું આપેલું છે? વિભાગ એ. શું કીધું છે? આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી કેટલા છે? તો કે 24 પ્રશ્ન છે. પ્રત્યેકનો કેટલા ગુણ છે? તો કે 1 ગુણ છે. અને જોડકા જોડો વાળો પ્રશ્ન છે, એમાં જે પહેલો પ્રશ્ન જોડકા વાળો પ્રશ્ન 5 ગુણનો આવે તેનું આપણે અહીંયા સોલ્યુશન જોવાના છીએ. તો જોઈએ પ્રકરણ નંબર 1. એમાં પહેલું આપણને કીધું છે કે નેગ્રીટો. તો નેગ્રીટો જે છે તે ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓમાંની એક પ્રજા હતી. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. અને આર્યો જે હતા તે પ્રકૃતિ પ્રેમી હતા. કેવા હતા? પ્રકૃતિ પ્રેમી હતા. બરાબર છે. તો જવાબ આપણો આવશે ઓપ્શન સી અને ઓપ્શન એ. ડિનારિક છે એ અલગ અલગ પ્રજાઓ જે આવી એમાંની એક પ્રજા એટલે કે ડિનારિક પ્રજા. તો જવાબ આવશે સી અને એ. ત્યારબાદ આગળ વધીએ. બીજો પ્રશ્ન કે તરણેતરનો મેળો. ભાઈ તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો ભાઈ તરણેતરનો મેળો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. અને ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? તો કે ભાદરવી પૂનમનો મેળો જે છે તે અંબાજી ખાતે ભરાય છે. ક્યાં ભરાય છે? અંબાજી. જે અંબા માતાનું મંદિર આવેલું છે ક્યાં આવ્યું છે? તો અંબાજી મંદિર ક્યાં આવ્યું? તો કે બનાસકાંઠામાં આવેલું છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી. એટલે કાઉન્સમાં લખી દેવાનું સી. અહીંયા આપણે આવશે ઓપ્શન બી. સર, તો મહેસાણામાં શું ભરાય? તો ભાઈ મહેસાણાની અંદર શું ભરાય ને એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. શું કરીને જણાવવાનું છે? કોમેન્ટમાં આ પ્રશ્નનો આન્સર આપવાનો છે કે ભાઈ મહેસાણામાં કયો કયો મેળો ભરાય છે. એક મેળો તો નથી ભરાતો, 2-3 મેળા ભરાય. તો બધાના નામ લખી દો. ચાલો કમેન્ટ કરજો મને. ઓકે, તો જવાબ આવશે બી અને સી. ત્યારબાદ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. સાચી વાત છે એકદમ. તો તમે આ સોલ્યુશન જોતા હશો, ધોરણ 10 માં અભ્યાસ કરતા હશો તો. બરાબર છે. તો ઓશન કોચિંગ ક્લાસીસ છે તમારા માટે લોન્ચ કરેલી છે બ્રહ્માસ્ત્ર બેચ 2026. તો આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે તેની અંદર ટોટલ મુખ્ય 4 વિષયો ગણિત, અંગ્રેજી, સમાજ અને વિજ્ઞાન. આ 4 વિષયો જે છે એના દરરોજ લાઈવ ક્લાસ આવે છે. શું આવે છે? લાઈવ ક્લાસ આવે છે. એ સિવાય તમારા ડાઉટનું સોલ્યુશન થવાનું છે. બરાબર છે. એ સિવાય તમને વોટ્સઅપ સપોર્ટ મળવાનો છે. વોટ્સએપ સપોર્ટ પણ તમને મળવાનો છે. બરાબર છે. આ સિવાય તો ઘણી બધા ફીચર્સ છે તમને મળવાના છે. આ સિવાય દિવાળી પછી જે બેચ લોન્ચ થવાની છે એમપી બેચ, એ તમને આની સાથે ફ્રીમાં મળી જશે. અને પ્રાઇસ કેટલી છે? તો કે 499, 499 અને સામાજિક વિજ્ઞાન વિષયની છે 199 રૂપિયા. કેટલા છે? 199 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે બ્રહ્માસ્ત્ર બેચ જે છે બરાબર છે એમાં તમારા માટે એક ઓફર છે. ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાનનો કોર્સ ખરીદો તો તમારે સામાજિક વિજ્ઞાન વિષયના 199 રૂપિયા આપવાના થતા નથી. એ તમને ફ્રી ઓફ કોસ્ટ એટલે કે ફ્રીમાં મળી જશે. એટલે કે 1500 રૂપિયામાં તમે આખું વર્ષ ભણશો. આખું વર્ષ. કેટલું? ફૂલ યર ભણવાના છો. તો ફટાફટ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાજો. હવે જોઈએ પ્રકરણ નંબર 2. જરીકામ ક્યાંનું પ્રખ્યાત છે? તો ભાઈ જરીકામ છે ને એ સુરતનું છે. ક્યાંનું છે? સુરતનું. અને જડતર કામ જે છે ને એ છે બિકાનેરનું. ક્યાંનું છે? બિકાનેરનું. તો સર ખંભાતનું શું? તો ભાઈ ખંભાતનું કંઈક એવું છે કે ખંભાતનું અકીક કામ પ્રખ્યાત છે. કયું કામ છે? અકીક કામ કલા. અકીક કલા જે છે એ ખંભાતની અંદર ફેમસ છે. તો જવાબ આવશે બી એ. જોઈ લઈએ જવાબ. ઓકે, બી એ. પછી ભરત મુનિ, પછી ગુરુ પ્રહલાદ શર્મા. તો ભરત મુનિ છે તે દેવાસુ સંગ્રામ સાથે એને આપણે જોડીશું. ગુરુ પ્રહલાદ શર્મા છે ને તે કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે.
કયા નૃત્ય સાથે? કુચીપુડી. કુચીપુડી નૃત્ય છે તેને જાળવી રાખવા, આ વારસાને જાળવી રાખ્યો છે. તો સર કથકનું શું? તો કથકનો તમને જવાબ કહી દઉં. કથકની અંદર આવશે બિરજુ મહારાજ. કોણ આવશે? બિરજુ મહારાજ. બરાબર છે, આ જવાબ આવશે. આ સિવાય હજી એક છે, એ તમારે કોમેન્ટ કરીને જણાવવું હોય તો કોમેન્ટ કરીને મને જણાવી દેજો. આગળ જોઈએ પ્રકરણ નંબર 3. પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર કયું હતું? શું કે છે? પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર કયું હતું? એટલે અહીંયા આપણને વાત કરવાની છે સિંધુ ખીણ સંસ્કૃતિના સમયની. કઈ? સિંધુ ખીણ સંસ્કૃતિ, હડપ્પીય સભ્યતાના સમયનું પ્રાચીન બંદર કયું હતું? આંતરરાષ્ટ્રીય સમૃદ્ધ બંદર તો આવશે લોથલ. તો જવાબ આવશે આપણો અહીંયા ઓપ્શન એ. સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો સાંચીનો સ્તૂપ જે છે તે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલો છે. તો જવાબ જોડી દીધા. ઓકે, હવે આગળ વધીએ. ભાઈ ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે અને અટાલા મસ્જિદ ક્યાં આવેલી છે? તો ભાઈ ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ છે ને તે અજમેરની અંદર આવેલી છે. ક્યાં આવેલી છે? અજમેરમાં આવી છે. અને અટાલા મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ભાઈ અટાલા મસ્જિદ છે તે આવેલી છે જોનપુરમાં. ક્યાં આવેલી છે? જોનપુરમાં. તો સર બીજાપુરનું શું છે? બીજાપુરની અંદર આવેલો છે બડા ગુંબજ. કયો ગુંબજ? બડા ગુંબજ નામનું જે સ્થાપત્ય છે તે બીજાપુરની અંદર આવેલું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ, આગળ વધીએ. પ્રકરણ નંબર 4. કવિ પોન્ના અને પટના. તો ભાઈ કવિ પોન્ના છે તેણે શાંતિ પુરાણ નામનો ગ્રંથ રચ્યો છે અને પટનાની અંદર આવેલી છે નાલંદા વિદ્યાપીઠ. બરાબર છે. તો અજીતનાથનું શું છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. શું કરવાનું છે? કોમેન્ટ કરીને જણાવવાનું છે. બધા પ્રશ્નના જવાબ તો હું કઈ ન આપું ને, એકાદા તમારે આપવા પડે. ચાલો આપી દેજો. અજીતનાથનું શું છે એની સાથે આપણે શું જવાબ લખી શકીએ, કોમેન્ટ કરી દેજો. ઓકે, આગળ વધીએ. કાલિદાસ. તો કાલિદાસે કયો ગ્રંથ લખ્યો હતો? તો ભાઈ કાલિદાસનો રચેલો ગ્રંથ અહીંયા છે આપણો અભિજ્ઞાન શાકુંતલમ. તો આપણે જોડીશું બી સાથે. અને ભવભૂતિએ કયો ગ્રંથ લખ્યો છે? તો જવાબ આવશે ઉત્તર રામચરિત. આ ગ્રંથ ભવભૂતિએ રચ્યો છે. તો મૃચ્છકટિકમ ગ્રંથ કોણે લખ્યો છે? તો મૃચ્છકટિકમ ગ્રંથ છે તે લખેલો છે વિશાખા દત્તે. કોણે લખ્યો છે? વિશાખા દત્ત. વિશાખા દત્તે લખેલો ગ્રંથ એટલે કે મૃચ્છકટિકમ. વિદ્યાર્થી મિત્રો, તમને સોલ્યુશન સારું લાગતું હોય તો તમારે મને ખાલી એક કોમેન્ટ કરી દેવાની છે. શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ કરવાનું ન ભૂલતા, કારણ કે તમારા માટે આટલી બધી મહેનત કરીને સરસ મજાનું સોલ્યુશન લઈને આવતા હોય તો તમારે અમને એપ્રિસિએશન કરવા માટે કોમેન્ટ લખી દો. શું કરવાની છે? ઓસીસી ઇઝ ધ બેસ્ટ. આ કોમેન્ટ તમે મને ખાલી એક વિડીયોની અંદર કરી દેજો. ઓકે, ઓસીસી ઇઝ ધ બેસ્ટ. આ કોમેન્ટ તમારે મને કરી આવડવાની છે. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 5. રસાયણ શાસ્ત્રના આચાર્ય કોણ હતા? તો હતા નાગાર્જુન. કોણ હતા? નાગાર્જુન. અને વિજય સ્તંભ લોહ સ્તંભ ક્યાં આવેલો છે? તો ભાઈ દિલ્હીની અંદર આવેલો છે. બરાબર છે. તો જોઈ લઈએ જવાબ. ઓકે, રેડી, આગળ વધીએ. શાલિહોત્ર. તો ભાઈ શાલિહોત્ર એ કયો ગ્રંથની રચના કરી છે? બરાબર છે. તો જવાબ આવશે અશ્વશાસ્ત્ર અને વાઘભટ્ટ દ્વારા રચિત છે તે છે અષ્ટાંગ હૃદય. તો સર લીલાવતી ગણિત કોને લખ્યો છે? તો લખેલો છે ભાસ્કરાચાર્યએ. કોણે લખ્યો છે? ભાસ્કરાચાર્યએ લખેલો ગ્રંથ એટલે કયો? લીલાવતી ગણિત. બરાબર છે. આગળ વધીએ. પ્રકરણ નંબર 8. ભૂમિ, જળ, ગોચર જમીન છે એ કયા પ્રકારનું સંસાધન છે? તો આ છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે આપણને બધી જ જગ્યાએ મળી રહે. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ એ દરેક જગ્યાએ મળતું નથી, અમુક જગ્યાએ મળે છે. તો એનો જવાબ આવશે આપણો ઓપ્શન એ. તો સી અને એ. ઓકે, જવાબ આપણો આવી ગયો સી અને એ. ત્યારબાદ આગળ વધીએ. રણ પ્રકારની જમીન કયા રાજ્યમાં જોવા મળે છે? તો ભાઈ રાજસ્થાન, હરિયાણા, કચ્છ. જંગલ પ્રકારની જમીન તો કે હિમાલય અને સહ્યાદ્રી અને પૂર્વ ઘાટમાં આપણને એ જમીન જોવા મળે. સર તો ઉત્તર ભારતનું મેદાન છે એનું શું છે? ત્યાં કયા પ્રકારની જમીન હોય? તો ભાઈ ત્યાં છે ને
એક પ્રકારની જમીન હોય ને એને કહેવાય છે કાંપની જમીન. ઉત્તર ભારતના મેદાનમાં કઈ જમીન જોવા મળે છે? તો કે કાંપની જમીન જોવા મળે છે. કઈ જમીન જોવા મળે છે? કાંપની જમીન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ વાત કે તમે આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જોઈ રહ્યા છો તેનું સંપૂર્ણપણે સોલ્યુશન તમને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી મળી જવાનું છે. તો આજે જ ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન અને ત્યાંથી આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેને તમે મંગાવી શકો છો. બરાબર છે. અને જો કોઈ વાતની ખબર નથી પડતી તો કોલ નંબર આપેલો છે 7046222254 અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ચાલો પ્રકરણ નંબર 9 જોઈએ. ભાઈ, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ નળ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો કે ગુજરાતમાં, ઉત્તર પ્રદેશમાં. તો કે ચંદ્રપ્રભા અભયારણ્ય કયું છે? ચંદ્રપ્રભા અભયારણ્ય છે તે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. આગળ વધીએ. હાથી પરિયોજના, તો એના માટે હાથી માટે ટોટલ 26 વિસ્તારોને સંરક્ષિત કરવામાં આવેલા છે. રાઇનો વિઝન, રાઇનો એટલે જ ગેંડો થાય. ગેંડાનું અંગ્રેજી નામ જ રાઇનો છે, તો ગેંડા પરિયોજના જવાબ આવશે આપણો. આવી ગયો જવાબ. ત્યારબાદ આગળ જોઈએ પ્રકરણ નંબર 10. ભાઈ, જીવન નિર્વાહ ખેતી છે એને શું કહેવાય? તો કે આત્મનિર્વાહ ખેતી કહેવાય. કેમ આત્મનિર્વાહ કહેવાય? તો કે ખેડૂત પોતાના ખેતરની અંદર જે કંઈ પણ પાકનું ઉત્પાદન કરે છે એ તમામ પાક છે પોતાના કુટુંબના ભરણ પોષણની અંદર વપરાય જાય છે. આથી આજે જીવન નિર્વાહ ખેતી છે એ બીજા આત્મનિર્વાહ ખેતી તરીકે પણ ઓળખાય છે. અને સ્થળાંતરિત ખેતી, 6ઠું ધોરણ ભણતા ત્યારથી ભણતા આવો છો એને કહેવાય ઝૂમ પ્રકારની ખેતી. આગળ વધીએ. શ્રમજીવીઓનું ધાન્ય કયું છે? જો અહીંયા બિહાર લખેલું છે પણ આપણે બિહાર નથી રાખવાનું, આપણે અહીંયા રાખવાનું છે બાજરી. તો આ જે બાજરી છે ને શ્રમજીવીઓનું ધાન્ય છે. કોનું છે? શ્રમજીવીઓનું. પછી પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે કઠોળ. સર, તો મકાઈ શું છે? તો કે પહાડી વિસ્તારના લોકોનો ખોરાક. પહાડી વિસ્તારના લોકો છે એ મકાઈનો ઉપયોગ વધારે કરે. ઓકે, તો જોઈ લઈએ જવાબ. ઓકે, રેડી. નેક્સ્ટ વધીએ આગળ. પ્રકરણ નંબર 11. સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે? બધાને ખબર છે સરદાર સરોવર યોજના છે તે નર્મદા નદી ઉપર. ગુજરાતના છે, ગુજરાતના વ્યક્તિઓને સરદાર સરોવર વિશે ન ખબર હોય તો શું ખબર? ઉકાઈ અને કાકરાપાર, તો એ સુરતના લોકોને ખાસ સારી રીતે ખબર હશે. ભાઈ, તાપી નદી ઉપર આવેલો છે. અને મહીસાગર નદી ઉપર કઈ યોજના આવેલી? તો કે 2 યોજના આવી છે. કઈ છે? કડાણા અને વણાકબોરી. આ બંને યોજના છે મહીસાગર નદી ઉપર આવેલી છે. ઓકે, જોઈ લીધી જવાબ. ઓકે, રેડી. એકદમ રેડી. ચાલો આગળ. ભાખરા નંગલ યોજના કયા રાજ્યમાં? તો કે ભાઈ ભાખરા નંગલ છે તે પંજાબમાં છે. નર્મદા ખીણ હમણાં આપણે વાત કરી ગુજરાત. ભાઈ, ગુજરાત. તો જવાબ આવશે પંજાબ અને ગુજરાત. તો બિહારમાં કઈ યોજના આવશે? તો ત્યાં આવશે કોસી નદી ઉપર આવેલી કોસી યોજના. કઈ યોજના છે? કોસી યોજના છે. આગળ વધીએ. પ્રકરણ નંબર 15. નીચી માથાદીઠ આવક. નીચી માથાદીઠ આવક હોય, લોકો ઓછું કમાતા હોય તો પોતાનું જીવન ધોરણ પણ કેવું હોય? તો કે નીચું હોય. કેવું હોય? નીચું હોય. તો ત્યાં આપણે લખી દઈશું નીચી માથાદીઠ આવક સાથે નીચું જીવન. કાચી ધાતુઓનું ખોદકામ છે એ કયા ક્ષેત્રમાં આવશે? પ્રાથમિક ક્ષેત્રમાં કે માધ્યમિક ક્ષેત્રમાં? જો ખેતી, પશુપાલન, ધાતુઓનું ખોદકામ છે આ બધું પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે. બરાબર. તો માધ્યમિક ક્ષેત્રમાં શું આવશે ને એ તમારે મને શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે. શું કરવાનું છે? કોમેન્ટની અંદર મને આનો આન્સર જોઈએ. માધ્યમિક ક્ષેત્રની અંદર કઈ વસ્તુ આવે, કયા પ્રકારના વ્યવસાય આવે? ચાલો કરી દેજો કોમેન્ટ. ત્યારબાદ આગળ છે ઉત્પાદનનું સજીવ સાધન કોણ છે? માણસ છે શ્રમ કરે, કામ કરે ત્યારે ઉત્પાદન થાય. તો સજીવ માણસ જ પોતે છે. તો માણસ શું કરે છે? શ્રમ કરે. તો શ્રમ શું થયું? ઉત્પાદનનું સજીવ સાધન થયું. પછી બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ અથવા તો મુક્ત અર્થતંત્ર પણ કહેવાય છે. આગળ વધીએ. પ્રકરણ નંબર 16. 1991ની ઔદ્યોગિક નીતિ.
જે ભારતે અપનાવી હતી એને કયા નામે ઓળખાય છે? તો કે આર્થિક ઉદારીકરણ, ઔદ્યોગિકરણ. બરાબર છે? તો જવાબ આવશે આર્થિક ઉદારીકરણ. વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ભાઈ જીનીવા ખાતે આવેલું છે, આપણને ખબર જ છે. બરાબર છે? તો જવાબ આવશે જીનીવા. પ્રથમ પૃથ્વી પરિષદ ક્યારે ભરાણી હતી? તો ભાઈ 1972 માં. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર થયો? 1981 માં. બરાબર છે? તો જવાબ આવશે 1972, 1981. આગળ વધીએ. પ્રકરણ નંબર 17 ની અંદર ઈ નામ યોજના. તો ઈ નામ યોજના છે એ કોના માટે છે? તો કે રાષ્ટ્રીય કૃષિ બજાર, એટલે કે કૃષિની અંદર જે બજાર છે એને દરરોજના ભાવ જાણવા માટે ખેડૂતને વપરાય છે. એફપીએસ દ્વારા અનાજ વિતરણ, તો એમાં આવશે માં અન્નપૂર્ણા યોજના. બરાબર છે? અને આ ગ્રામોદયથી ભારતોદય યોજના છે તેની અંદર ભાઈ ગ્રામનો વિકાસ કરીને ગામડાની અંદર ગરીબી દૂર કરવાનો છે હેતુ. તો આગળ જોઈએ. 2013-14 બેરોજગારીનો દર કેટલા ટકા હતો? તો કે ભાઈ 5.4% હતો. અને શિક્ષિત બેકારોની નોંધણી ક્યાં કરવામાં આવે? તો કે રોજગાર વિનિમય કેન્દ્રમાં એ લોકોની નોંધણી કરવામાં આવે છે. તો સી અને એ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ વાત એવી છે કે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી હોય તો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી કરો ને યાર. એના માટે આપણું જે ઓશન કોચિંગ ક્લાસીસ છે ને એ તમારા માટે ડિસેમ્બર મહિનાની અંદર લાવી રહી છે આઈએમપી બેચ. કઈ બેચ લાવી રહી છે? આઈએમપી બેચ લાવી રહી છે. તો જોડાયેલા રહેજો, આઈએમપી બેચમાં જોડાઈ જજો. જ્યારે લોન્ચ થાય ત્યારે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી આની વધારે તમને માહિતી મળતી રહે. તો બસ વિદ્યાર્થી મિત્રો, હવે જો તમે તમારા ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો તો આપણું ધોરણ 10 નું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે અને વોટ્સઅપ ગ્રુપના જોઈન્ટ થવા માટેની લિંક છે ને તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ક્યાં છે? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો ત્યાં જઈને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ. ચલો, વધારે કોર્સ બ્રહ્માસ્ત્ર બેચ છે કે એમપી બેચ છે એના વિશે માહિતી જોતી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે 7046222254. તો આ કોન્ટેક્ટ નંબર ઉપર માહિતી મેળવી શકો છો. જેટલી પણ માહિતી જોતી તમામ પ્રકારની માહિતી તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સરસ મજાનું તમારું ધોરણ 10 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનો સેક્શન એનો જોડકાવાળા પ્રશ્નોનું સોલ્યુશન. હવે આગળના વિડીયોની અંદર આપણે શું લઈને આવવાના છે? તો કે વિભાગ 1 ના ખરા ખોટા વાળો જે પ્રશ્ન છે ને તે આપણે લઈને આવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે જોડાયેલા રહીશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો ખરા ખોટા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.